અને કમોતમાં ખૂબ મોટો ભેદ છે. કમોત એ સ્વીકાર્ય નથી, મોત એ સ્વીકાર્ય છે, મોત એ સત્ય છે. પણ આજે જ્યારે અમે એ પરિવારોની મુલાકાત લીધી કે જેઓએ પોતાનું સ્વજન ખોયું છે, જેને ખબર નથી કે કઈ હાલતમાં તેનું મોત નીપજ્યું છે અથવા કમોત નીપજ્યું છે, ત્યારે આ પરિવારોની વ્યથા અને વેદના પણ આપને સંભળાવીએ. રુદન મારી બેન મારે કેમ બોલવી, મારે મિનિટે મિનિટે અટાની યાદ આવે. મારી બેન લાચારી બે ફેરાથી હું આવ્યું, કોઈ આવો કોઈ આવો. દુઃખ મારી દીકરી ડાઈ બહુ જ હતી, અમારું બહુ ધ્યાન રાખતી હતી, માનું પપ્પાનું ને કામ કરીને દેતી હતી. અમે ગરીબ માણસ હતા એટલે, પણ અમારે અત્યારે કંઈ નથી જોતું. અત્યારે તો મારી આશાની બોડી જ જોઈએ મારે. પીડા સહાય ને શું કરવી છે? અમારે આશા વહી ગઈ, 20 વર્ષની ગુમાવી નોઈને થતું હોય એટલે અમારે આશા અમને જોઈએ. પૈસા ટકાથી કોઈથી કોઈ દીકરી ગઈ નહીં, કોઈ આપવાના નથી, સરકાર આપવાના છે, નથી આપવાના. બરોબર, અમને અમારી આશા જોઈએ, બીજું અમારે કાંઈ જોતું. અટણ 24 કલાક તો હજી લગી સરકાર કોઈ ધ્યાન દેતું નથી. તો સરકાર ક્યાં સુઈ ગઈ છે? આઘાત ખબર હોય ને માં, એટલે હું આ લોકોને થોડી ખબર છે. આ બધા પાકિસ્તાનમાં રહીએ, ભારતમાં માં નથી રહેતા, નકર માની ખબર હોય. રાત કેવી રીતે કાઢી? આખી રાત ઓછામાં ઓછા 200 જણા અહીંયા હતા, ઘરે ને ઘરે આવ્યા, એમને જાગી છે રાત ને દિવસ, કોઈ સૂતું નથી રાત ને દિવસ. હજી આ લોકો એમ કહે છે કે અમે બોડી 48 કલાક પછી આપીને, એટલી કલાક પછી આપીને. આ ક્યાંનો ન્યાય? આ કોઈ કહેવા વાળું નથી આ લોકોને. અને ધગધગતો આક્રોશ. એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. આવા શબ્દો ત્યારે જ નીકળે જ્યારે કોઈનું હૃદય ચીરાઈ ગયું હોય, લાગણીઓ મરી પરવારી હોય, આંખો રડી રડીને સુકાઈ ચૂકી હોય. અને કેમ નહીં, રાજકોટની પ્રકાશ સોસાયટીમાં રહેતો પ્રદીપસિંહ ચૌહાણનો પરિવાર હવે પરિવાર નથી રહ્યો. ઘરમાંથી 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, તેમાંથી 5 સભ્યો પાછા આવ્યા જ નહીં. એક પછી એક આવી ઘટનાઓ બનતી રહે છે અને આરોપીઓનો વાળ પણ વાંકો થતો નથી. બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. તેમની આ પીડાને સમજનાર કોઈ નથી અને સરકાર કોઈ દી કોઈની વાત પબ્લિકની સાંભળતું જ નથી. તમે સરકાર લગી પુગાડવા માંગો છો, સરકાર કોઈ દી પબ્લિકની વાત સાંભળી કોઈ નહીં. ત્યાં સેફટીનો અભાવ હતો, પ્લસ પેટ્રોલ ડીઝલ ત્યાં રાખ્યું હતું. જ્યાં ગેમ ઝોન હોય ત્યાં આવી વસ્તુ રાખી શકે, જેનાથી આગ લાગે એવી વસ્તુ. આ લોકોને તો કોઈ કંઈ કહી શકવાના નથી. સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. આ તરફ માત્ર 20 વર્ષની દીકરી આશા કાથડને ગુમાવનાર આ પરિવાર પણ શોકમગ્ન છે, કેમ કે પરિવારની આશા અગ્નિકાંડમાં ભસ્મ થઈ ગઈ છે. ટીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 8 મહિનાથી નોકરી કરતી આશાનો બાળકોને બચાવતા બચાવતા જીવ ગયો. પરિવાર પાસે હવે આક્રંદ સિવાય કંઈ બચ્યું નથી. તમે બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો? હા, બધું ધબાધબી પછી તો 4 ચક્રું માર્યું બધીમાં. 20 મિનિટ થઈ ને તો બધું એમ ભેગું થઈ ગયું.
અચ્છા, તમે આખું જે પતરું છે, આખું જે શેડ છે એને પડતા જોયું? હા, બધુંય બેન, બધુંય હતું. 6-7 જણાને બચાવ્યા. આ બધી આંખો, આ જે દુઃખ છે, આ જે સંવેદના છે એ અમે આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ, કારણ કે આ વ્યક્તિ જતું રહે છે, જીવ જતો રહે છે, ત્યારે સહાય પણ છે ને એ વામણી લાગે છે. આ એ પળ છે, આ એ સંવેદના છે કે જે હવે બહેરા કાને સંભળાય, એનો અમારો આ એક પ્રયત્ન છે. સવાલો થશે કારણ કે ગુનાહિત બેદરકારી બની છે અને હવે તો હાઈકોર્ટે પણ કહ્યું છે કે આ એક માનવ સર્જિત ડિઝાસ્ટર છે અને આની સામે હવે જો પગલાં ન લેવાય તો આ સવાલો પણ શું, આ સરકાર પણ શું અને જેણે જીવ ગુમાયા છે તેની સામે ન્યાય પણ શું, આ બધું જ નિરર્થક સાબિત થશે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે શિવાની પુરોહિત, TV9 રાજકોટ.